નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી જોરદાર. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે આગળ જઈએ તો છેલ્લે આપણે પ્રમેય સાબિત કર્યો હતો પાયથાગોરસનો, બરાબર. અને એના માટે આપણે બીજી એક વસ્તુ શીખાતા કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરવામાં આવે તો તેનાથી બનતા બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય છે અને તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય, બરાબર. એના પછી આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કર્યો. હવે એ પાયથાગોરસનો પ્રમેય છે એનું પ્રતીપ વિધાન એટલે શું? તો કે આપણે પાયથાગોરસના પ્રમેયમાં ખૂણાને કાટખૂણો સાબિત કરતા હતા. એટલે કે આપણે એવું લખતા હતા, કાટખૂણો લઈ અને AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, બરાબર. હવે આપણે એનાથી ઊંધું જોજો. પાયથાગોરસનું પ્રતિપ્રમેય આવું છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ કઈ બાજુ એવી ચોખવટ નથી કરી, એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય, બરાબર. એક બાજુનો વર્ગ, પાયથાગોરસના પ્રમેયમાં આપણે એમ બોલતા હતા કે કર્ણનો વર્ગ. જો અહીં આપણે કર્ણ શબ્દનો ઉપયોગ નથી કરવાનો, ધ્યાનમાં રહ્યું, કર્ણ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. શું લખવાનું છે? કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો એ કેવો થાય? તો કે કાટખૂણો. તો પહેલાં આપણે જે વિધાન લખ્યું છે એ પ્રમાણે આકૃતિ દોરીએ. ધારો કે આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ ABC, તો એમાં B છે એ કાટખૂણો છે, બરાબર. તો પહેલાં આપણે લખીએ પક્ષ. તો એમાં આપણે એમ લખતા હતા કે ત્રિકોણ ABCમાં B કાટખૂણો છે અને આ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ, એવું આપણે સાબિત કરતા હતા. હવે ઊંધું, હવે આપણે આપેલું છે કોઈ એક બાજુનો વર્ગ એટલે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ. કોઈ એક બાજુ એટલે કે AC એનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. આપણે સાબિત એવું કરવું છે, સાધ્ય, કે ખૂણો B છે, ખૂણો B એ કેટલાનો થાય? 90. એટલે કે ખૂણો B કાટખૂણો થાય, આ સાબિત કરવું છે. એટલે સૌથી મહત્વનો પોઈન્ટ, આ B છે ને એને તમારે કાટખૂણો આકૃતિમાં દર્શાવવાનો નથી. યાદ રહ્યું, બરાબર. ખૂણો B એને કાટખૂણો દર્શાવવાનો નથી. કારણ તો કે આપણે એને સાબિત કરવાનું છે, બરાબર. જેને સાબિત કરવાનું હોય લઈ ન લેવાય પહેલાં, સમજાય ને? એટલામાં બધું આપણે સમજી જાય. હવે સાબિતી લખીએ. તો કે સૌથી મોટો પ્રોબ્લેમ શરૂ થયો, ખૂણો B કાટખૂણો સાબિત કરવો છે. હવે આપણી પાસે એક જ ત્રિકોણ છે તો એને સાબિત કરવું કેમ? એટલે આપણે અહીં એક નવી રચના કરીએ. આ જે ત્રિકોણ છે એ જ માપનો બીજો એક આપણે ત્રિકોણ દોરીએ, બરાબર. ધારો કે એ ત્રિકોણ એને હું નામ આપી દઉં PQ અને R. એમાં હું Q કાટખૂણો લઈ શકું કારણ કે આ તો આપણે દોર્યું છે, આ તો આપેલું છે, બરાબર. Q કાટખૂણો છે તો આપણે સાબિતીમાં લખીએ કે ત્રિકોણ PQR એવો દોરો કે જેથી ખૂણો Q 90, ખૂણો Q કેટલાનો હોય? 90. AB અને આ PQ આ બે સમાન થાય. AB બરાબર PQ તથા BC બરાબર QR થાય, બરાબર.
આપણે એક એવો ત્રિકોણ દોર્યો છે કે આ એ બી છે ને, એ બી માપ એટલું જ આ બાજુનું માપ થાય અને જેટલું માપ બીસીનું છે એટલું જ આ બાજુનું માપ થાય. એવો આપણે એક ત્રિકોણ દોર્યો, એ આપણે લખી નાખ્યું. એવો દોરો કે જેથી ક્યુ 90 થાય, એ બી બરાબર VQ થાય ને BC બરાબર QR થાય. હવે આ તો કાટકોણ ત્રિકોણ છે જ. હવે ત્રિકોણ VQRમાં પાયથાગોરસ પરથી કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર VQ² પ્લસ QR². બરાબર. હવે આપણે VQ છે એના બરાબર લખાય AB એટલે AB² પ્લસ QR બરાબર BC² AB² પ્લસ BC². હવે AB² પ્લસ BC² એના બરાબર તો લખાય AC². આ કેના ઉપરથી લખ્યું? તો કારણ લખવાનું કે પક્ષ આ PR², બે બાજુથી વર્ગ કેન્સલ, તો PR બરાબર થશે AC. બરાબર. તો આપણને ત્રીજી બાજુ છે એ સમાન મળી ગઈ. બે બાજુ તો ઓલરેડી સરખી હતી જ આપણી પાસે. બરાબર. હવે ત્રણેય પાછા એક વખત યાદી લખી નાખવાની. ત્રિકોણ ABC અને ત્રિકોણ VQRમાં આ AB બરાબર VQ, BC બરાબર QR અને AC બરાબર PR. બે બાજુ તો હતી જ, આપણે ખાલી એક ત્રીજી બાજુને સાબિત કરી છે. હવે ત્રણેય બાજુ સરખી છે, જો સરખી. બરાબર. તો ત્રણેય બાજુ છે એટલે આપણી પાસે શરત છે બા શરત પ્રમાણે ABC સંગતતા VQR એકરૂપતા થાય. જોજો અહીંયા એક ભૂલ થવાની શક્યતા છે. આપણે બાબા શરત એ સમરૂપતા માટે પણ લખેલી છે, એકરૂપતા માટે પણ છે. એકરૂપતા માટે ક્યારે લખાય? તો કે ત્રણેય બાજુ એકરૂપ હોય એટલે કે ત્રણેયના માપ સરખા હોય. બરાબર. અને સમરૂપ ક્યારે લખાય? તો કે બાજુના માપ સમપ્રમાણમાં હોય. ABના છેદમાં VQ બરાબર BCના છેદમાં QR બરાબર ACના છેદમાં PR થતું હોય તો સમરૂપતા કહેવાય. અહીંયા ત્રણેયના માપ સરખા છે એટલે અહીંયા શું લખવાનું? એકરૂપતા. જોજો આ ભૂલ ના થાય. બરાબર. હવે જો એકરૂપ હોય બંને ત્રિકોણ તો આપણે જાણીએ છીએ કે ત્રણે બાજુ એકરૂપ હોય ને ત્રણે ખૂણા એકરૂપ હોય. તો ત્રણે બાજુ તો એકરૂપ છે જ, ત્રણેય ખૂણા સરખા થાય. માટે આપણે લખી શકીએ કે માટે ખૂણો B એકરૂપ ખૂણો Q થાય. બરાબર. ખૂણો B અને ખૂણો Q કેવા થાય? એકરૂપ. પણ ખૂણો Q બરાબર તો 90 છે. Q બરાબર કેટલાનો ખૂણો હતો? 90. જો Q 90 ન હોય માટે ખૂણો B પણ કેટલા થશે? 90. બરાબર. આમ ખૂણો B કાટખૂણો થાય. બરાબર. બસ તો આ પ્રમેય આપણો સાબિત થઈ ગયો. પરીક્ષામાં એમ જ પૂછે કે પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. તો વિધાન લખવાનું કે ત્રિકોણમાં આ ત્રિકોણ દોર્યો છે, કાટકોણ જ બોલવાનું. ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના AB² પ્લસ BC², બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય તો પહેલી બાજુ આપણે લીધું હતું AC, એની સામેનો ખૂણો એટલે B એ કાટખૂણો થાય. બરાબર. સાબિત કરવું તો ખૂણો B 90નો સાબિતી. તો એમાં તો એક ત્રિકોણ આપણે દોરવાનો છે VQR, એવો કે બે બાજુ સરખી થાય અને ખૂણાઓ છે એ સરખો સાબિત કરી દેશું. શેના ઉપરથી? તો કે એકરૂપતા ઉપરથી. ઓકે.
હવે આપણે પ્રમેય બધા પૂરા કર્યા બરાબર, અને સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા. હવે આપણે એને લગતા અમુક જે CBSEમાં પૂછાયા ગયેલા દાખલા હોય એવા આપણે સોલ્વ કરશું બરાબર. એમાં લઈએ આપણે પહેલો દાખલો કે ત્રિકોણ, એની અંદર આપણને આવું આપેલું છે કે ST છે, ST સમાંતર છે QR. આ ST સમાંતર QR બરાબર. અહીંયા આપણે નામ આપી દઈએ P. તો આપણને એમ કીધું છે કે PT એના બરાબર આપેલા છે 2, આ 2 આપેલું છે, TR આપેલું છે 4. તો આપણને એમ કીધું કે ત્રિકોણ PST એક આ ઉપરનો ત્રિકોણ અને આખો ત્રિકોણ QR, આ બેનો આપણે ગુણોત્તર જોઈ છે, ક્ષેત્રફળ બરાબર. હવે ક્ષેત્રફળ ત્યારે મેળવી શકાય, આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણ સમરૂપ હોય તો જ તેનું ક્ષેત્રફળ બાજુના વર્ગના સમપ્રમાણમાં થાય બરાબર. તો પહેલાં તો આપણે આ બે ત્રિકોણને સમરૂપ કરવા પડે. હવે સમરૂપ કરવા માટે આ ત્રિકોણ PST લઈએ આપણે, તો એમાં P ખૂણો એવો છે જે આખા ત્રિકોણમાં પણ આવે છે. ત્રિકોણ PST અને ત્રિકોણ PQRમાં ખૂણો P એકરૂપ ખૂણો P બરાબર. કારણ તો કે સામાન્ય ખૂણો. એના પછી તો કે ST છે એ QR ને સમાંતર છે. જો આ બે સમાંતર હોય તો આ એની છેદિકા થાય બરાબર. તો આમાં આપણે જોવા જઈએ તો F આકાર બન્યો. જો એક આમે F બને, આ F આકાર બન્યો, અહીંયા S છે, અહીંયા T છે, આ Q અને અહીંયા R. તો જો આ F આકાર બન્યો, ઊંધો F. તો F આકાર બને જે આપણે 9મા ધોરણથી શીખ્યા છીએ કે એને આપણે અનુકોણ કહીએ છીએ બરાબર. એટલે કે ખૂણો S, નાના ત્રિકોણ માટે ખૂણો S એકરૂપ, મોટા ત્રિકોણ માટે આપણે જઈએ તો ખૂણો Q કૌંસમાં કારણ અનુકોણ. તો બે ખૂણા છે એ એકરૂપ થઈ ગયા. જો બે ખૂણા એકરૂપ થાય તો આપણી પાસે શરત છે ખોખું, કે ખોખું શરત પ્રમાણે PST સંગતતા, Pની સામે P છે, Sની સામે Q આવે તો Tની સામે R. આ સંગતતા છે એ સમરૂપતા થાય બરાબર. તો પહેલાં તમારે જે બે ત્રિકોણના ક્ષેત્રફળ જોઈએ છે તો તે બંને ત્રિકોણ સમરૂપ હોવા જોઈએ. સમરૂપ સાબિત કરવા માટે આપણી પાસે રસ્તો હતો ખોખું બરાબર. હવે આપણે જો સંગતતા સમરૂપતા હોય તો બાજુઓના માપ સમપ્રમાણમાં. હવે અહીંથી આપણે બાજુનું માપ સમપ્રમાણમાં લખીએ તો ત્રિકોણ સીધું બાજુનું માપ સમપ્રમાણમાં લખીએ તો PSTનું ક્ષેત્રફળ એના છેદમાં PQRનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુનો વર્ગ. બધી લખવાની જરૂર નથી, એક એક આપણે જોતું જવાય. PS એના છેદમાં PQ, તો PS નથી, PQ નથી, તો કે એ બાજુ નથી લેવી. બીજો ત્રીજો અક્ષર STના છેદમાં QR, તો કે STના છેદમાં QR એ પણ નથી, તો કે એ પણ નથી લેવું. હવે પેલો અને ત્રીજો અક્ષર PT PR, તો PT છે અને PR એ આપણે મળી જાય 2 અને 4, એટલે આખું માપ કેટલું થશે 6. તો PT એના છેદમાં PR ક્ષેત્રફળ હોય એટલે અનુરૂપ બાજુનો વર્ગ બરાબર. હવે PTનું માપ આપણી પાસે હતું 2, PRનું માપ કેટલું હતું તો કે 6, એનો વર્ગ તો 2 3 6, તો 1નો વર્ગ 1 છેદમાં 3નો વર્ગ 9. તો આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર મળી ગયો કેટલો તો કે 1/9 બરાબર. એના પછી બીજો ગણીએ તો બીજા દાખલામાં આપણે એવું આપેલું છે કે ત્રિકોણ AHK, આ પણ CBSEમાં પૂછાઈ ગયેલો દાખલો છે. ત્રિકોણ AHK સમરૂપ ત્રિકોણ ABC. જો AHK અને ABC એટલે એ ખૂણો બેયમાં તમારે સરખો રાખવાનો છે બરાબર. એવી રીતે આપણે આકૃતિ દોરીએ. જો અહીંયા આપણે અહીં નામ આપી દઈએ AHK
બરાબર, અને ABC આમાંથી તમારે બીજો ત્રિકોણ દોરવાનો છે, બરાબર. આપણે આવી રીતે બીજો ત્રિકોણ દોરી નાખીએ. અહીંયા નામ આપી દઉં A, B અને C. હવે આપણને એમ કીધું છે કે AK બરાબર આપણને આપેલું છે 10. આ AK છે, આનું માપ છે 10. BCનું માપ છે 3.5. HK છે, આનું માપ છે 7. તો આપણને એમ કીધું કે આ ACનું માપ કેટલું થાય, બરાબર. બધામાં એક જ વાત છે કે અહીંયા આપણને ઓલરેડી બે ત્રિકોણ સમરૂપ આપી દીધા છે. તો સમરૂપ આપી દીધા હોય તો બાજુઓના માપ સમપ્રમાણમાં આવું લઈ શકાય, બરાબર. હવે આપણે આમ જોવા જઈએ તો એ ખૂણો છે, એ ખૂણો એ બેયમાં સરખો છે. જો આ એ ખૂણો આમાંય છે ને એ ખૂણો આમાંય છે. બીજું આ બે સમાંતર થાય તો આ એની છેદિકા થઈ, બરાબર. તો તમે આમ જોવા જાઓ તો જો આ ઝેડ આકાર બન્યું, બરાબર. એવી રીતે આમે ઝેડ આકાર બન્યું, બરાબર. એટલે આ એચ ખૂણો છે, એચ ખૂણો એટલો જ કયો ખૂણો થાય બી. તો આપણે સંગતતા લખવી હોય તો ત્રિકોણ A B C સંગતતા એની સામે એ ખૂણો આવશે, બીની સામે આવશે H અને Cની આવશે K. આ સંગતતા છે એ સંગતતા સમરૂપતા થાય, બરાબર. આપણો ઈરાદો વાત એટલી છે કે બે ખૂણા સરખા થવા જોઈએ. એક એ ખૂણો બેમાં કોમન આપેલો જ હતો, બરાબર. હવે બાકીના છે એ આપણે સરખા કરી શકીએ, કોઈ પણ એક જ. તો આ ઝેડ આકાર થઈ ગયો, આમે ઝેડ આકાર થાય, બરાબર. અને આમ જોવા જાવ તો આ રેખા લઈ અને આ બે દોરશો KH અને AB તો એ F આકાર બન્યો. તમે જો ધ્યાનથી તો F આકાર થાય તો એ પણ અનુકોણ થશે. હવે તો કે જો સંગતતા સમરૂપતા હોય તો બાજુઓના માપ કેવા થશે? સમપ્રમાણમાં, બરાબર. તો હવે બાજુનું માપ સમપ્રમાણમાં લઈએ આપણે. AB એના છેદમાં AH બરાબર BC એના છેદમાં HK બરાબર AC એના છેદમાં AK. તો ABનું માપ આપણી પાસે નથી, AH તો કે AH પણ નથી, તો કે એની જરૂર જ નથી, એને આપણે જવા દઈએ. BCનું માપ આપેલું છે 3.5 એના છેદમાં HK છે 7. AC આપણે મેળવવાનું છે અને AK આપેલું છે 10, બરાબર. હવે 10ને ભાગાકારમાંથી ગુણાકારમાં તો 35ના છેદમાં 10 પોઈન્ટ કાઢી નાખીએ. આ 10 એના છેદમાં 7 બરાબર AC. તો આ અહીંયા 10 હોકાટા થઈ જાય. 7 5 35 તો AC બરાબર કેટલા મળશે? 5, બરાબર. એની આગળ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર આપણે આકૃતિ ઓલરેડી દોરેલી આપેલી છે. એમાં XY છે એ BCને સમાંતર છે. તો જો અહીંયા XYનું માપ મેળવવાનું કીધું છે, પણ કેવું દાખલામાં ત્રિકોણ તમને સમરૂપ નથી આપ્યા તો આપણે લેતા જઈએ. પેલા નાનો ત્રિકોણ લઈએ એટલે ત્રિકોણ AXY એક આ ત્રિકોણ અને ત્રિકોણ ABC, બરાબર. આ બે ત્રિકોણમાં વાત કરીએ તો આ એ ખૂણો છે એ બે ત્રિકોણમાં આવે છે. આની જેમ આપણે આગળ પેલો દાખલો ગણ્યો એની જેમ ખૂણો A એકરૂપ ખૂણો A કૌંસમાં કારણ તો કે સામાન્ય ખૂણો અથવા તો એક જ ખૂણો, બરાબર. પછી XY છે એ આ BCને સમાંતર છે. XY BCને સમાંતર એટલે આ એની છેદિકા થઈ તો F આકાર બન્યો, F આકાર જેને આપણે અનુકોણ કહીએ છીએ, બરાબર. એટલે કે ઉપરના ત્રિકોણમાંથી X ખૂણો એકરૂપ આખા ત્રિકોણમાં B ખૂણો, એટલે એ ખૂણા કયા છે તો કે અનુકોણો. તો બે ખૂણા છે એ સરખા થઈ ગયા. બે ખૂણા સરખા થઈ જાય તો આપણી પાસે શરત છે ખોખું, બરાબર. તો ખોખું શરત પ્રમાણે AXY સંગતતા એની સામે A છે, Xની સામે B, Yની સામે C.
તો આ સંગતતા છે એ સમરૂપતા થાય. જો સંગતતા સમરૂપતા થાય બરાબર, તો બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. તો બાજુના માપ સમપ્રમાણમાં લખીએ તો એ એક્સના છેદમાં એ બી બરાબર એક્સ વાયના છેદમાં બીસી બરાબર એ વાયના છેદમાં એસી બરાબર. તો હવે એ એક્સનું માપ છે 1, એના છેદમાં એ બી, આખું એ બી લઈએ તો 1 ને 3 એટલે કેટલા થશે 4. એક્સ વાય આપણી પાસે નથી, બીસીનું માપ કેટલું છે 6, એ વાય કે એસી બેમાંથી એકેય નથી અને આપણે એની જરૂર નથી. આ 6 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ તો 6 એકુ 6 છેદમાં 4 બરાબર એક્સ વાય. તો 3 2 6 2 2 4. તો એક્સ વાય બરાબર 3 છેદમાં 2, 3 છેદમાં 2 એટલે 1.5. તો એક્સ વાયનું માપ આપણને કેટલું મળશે 1.5 બરાબર. તો આપણે શરૂઆતમાં આ 3 દાખલા ગણ્યા છે, હજી આગળ એમાં દાખલા ગણતા જશું થોડાક. અને ખાસ કરીને પ્રમેય બરાબર, તમને સૌથી પહેલાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 1, બીજું ક્ષેત્રફળનો પ્રમેય, બીજો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે એ બીજો પ્રમેય, ત્રીજો પાયથાગોરસનો પ્રમેય, ચોથો પાયથાગોરસનું પ્રતિપ્રમેય. આ 4માંથી એક પ્રમેય પરીક્ષામાં 110% હોય ને હોય જ. તો રોજ એક પ્રમેય લખવાનું ભૂલવાનું નથી. ઓકે, થેન્ક યુ.